મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધાર પુરાવા વગરની બેટરીનો ભંગાર ઝડપાયો. લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક ઇસમની ધરપકડ કરી. પોલીસમાં નિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક શ્રી વિકાસ શુંડા દ્વારા જિલ્લામાં ચોરીના વધતા બનાવોને રોકવા અને આધાર પુરાવા વગરની ચીજવસ્તુઓની હેરફેર અટકાવવાના આદેશો આપવામાં આવ્યા હતા. જે અનુસંધાને સ્થાનિક લોકો ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર S.N. ચુડાસમા, સબ ઇન્સ્પેક્ટર H.R. જેઠી અને Y.K. પરવાનની સૂચનાએ પોલીસ સ્ટાફની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો પર કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેમાં ASI પ્રદ્યુમનસિંહ ગોહિલ સ્ટાફ મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રીતે માહિતી મળેલી તે વિવેક વિજયભાઈ વિશાણી રહેવાસી અંજાર મોમાઈ કૃપા હોટલ પાછળને ભાગે ગેરકાયદેસર રીતે બેટરીનો ભંગાર રાખી તેની વેચાણ પ્રવૃત્તિ ચલાવી રહ્યો છે. મળેલી બાતમીને આધારે તપાસ કરવામાં આવી હતી. જે તપાસ દરમિયાન વિવેક વિજયભાઈ વિશાણી સ્થળ પર હાજર મળી આવેલ અને તેના કબજામાંથી અલગ અલગ કંપનીની 91 નંગ બેટરીઓ જેની કિંમત ₹91,000, ગ્લાઇન્ડર મશીન જેની કિંમત ₹3,000, કન્ટેનર સેલ નંગ 23 જેની કિંમત ₹1,150 અને મોબાઈલ ફોન કિંમત ₹5,000 તેમજ ગાડી અને કન્ટેનરમાં રહેલ માલ આશરે 10 લાખ મળી કુલ મુદ્દામાલની કિંમત આશરે ₹11,150 કબજે કરવામાં આવ્યું છે. વિવેક વિજયભાઈ વિશાણી પાસે મળેલી બેટરીઓ અને ભંગાર બાબતે કોઈ આધાર પુરાવા ન હોવાને કારણે તેની સામે BNS કલમ 35(1) હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યું હતું. પકડાયેલ આરોપી વિવેક વિજયભાઈ વિશાણીનો વધુ ગુનાહિત ઇતિહાસમાં અંજાર પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાયેલા છે.